મહાત્માના ઓથે પાપ કર્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1885 માસ સુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદી મહારાજ શ્રી ગણરામ મધ્યે દાદા કાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને ગવૈયા પરમહંસ વસંતના કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે મુક્તાન સ્વામી આદિક સાધુને કહ્યું છે, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના, એ શ્લોકનો અર્થ કરો. ત્યારે તેમણે રામાનુજ ભાષ્ય સહિત અર્થ કર્યો. ત્યાર પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો તો અમે એમ નિશ્ચય કર્યો છે, યુવા અવસ્થા જેને હોય તેને આહાર ક્ષીણ કરવો ને યુક્તાહાર વિહારપણે રહેવું ને આહાર ક્ષીણ થાય ત્યારે દેહનું બળ ક્ષીણ થાય અને ત્યારે જ ઇન્દ્રિયો જીતાય. તે વિના ઇન્દ્રિયો જીતાય નહીં. ને એવો થકો પોતાના મનને ભગવાનની 9 પ્રકારની ભક્તિને વિશે રુચિ સહિત રાખે ને ભક્તિમાં પ્રીતિ રાખે. એ 2 પ્રકારે એ વર્તે તો એનો સત્સંગ પાર પડે. અને એમ ના હોય તો એ જ્યારે ત્યારે જરૂર ઇન્દ્રિયોને વશ થઈને વિમુખ થાય. તે ગોવર્ધન જેવો સમાધિનિષ્ઠ હોય તો પણ એને ભય છે તો બીજાની શી વાર્તા. અને આહાર નિયમમાં કરવો તે ઘણા ઉપવાસ ઠામુકા કરવા માંડે તેને કંઈ ના થાય. એમ તો ઝાઝી તૃષ્ણા થાય ને મુર્ગો આહાર વધે ને ઉપવાસનો ખાંગો ખાય ત્યારે બમણો વારે. માટે એ તો ધીરે ધીરે આહારને ઘટાડવા માંડે તો નિયમમાં આવે. જેમ મેઘ ઝીણી ઝીણી બૂંદે વરસે છે પણ બહુ પાણી થાય છે, તેમ ધીરે ધીરે આહારને નિયમમાં કરવો ને એમ કરે ત્યારે ઇન્દ્રિયો નિયમમાં આવે ને ભક્તિમાં પ્રીતિ હોય તો પાર પડે. એ નિશ્ચિત વાર્તા છે. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, ભગવાનનો જે સાચો ભક્ત તેને ભગવાનનું મહાત્મ્ય સમજાવવાની કેવી રીત છે. તો જે ભગવાન છે તે તેજોમય એવું જે પોતાનું અક્ષરધામ તેને વિશે સદા સાકાર મૂર્તિ થકા વિરાજમાન છે ને સર્વના કારણ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, અનેક કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે ને અલૌકિક દિવ્ય સુખમય મૂર્તિ છે ને માયાના ગુણ થકી રહિત છે. એવી રીતે પ્રત્યક્ષ ભગવાનને જાણીને તે ભગવાન વિના જે બીજા સર્વ માયિક પદાર્થ માત્ર તેને અતિશય તુચ્છ ને નાશવંત સમજે ને એક ભગવાન વિશે જ પ્રીતિ કરે ને 9 પ્રકારની ભક્તિને કરે. અને વળી એમ સમજે જે એવા અતિશય મોટા જે ભગવાન તેની મર્યાદાને વિશે કાળ, માયા, બ્રહ્મા, શિવ, સૂર્ય, ચંદ્રમા ઇત્યાદિક સર્વે સમર્થ છે, તે પણ નિરંતર વર્તે છે. એવું જાણીને તે ભગવાને બાંધી જે ધર્મ મર્યાદા તેને વિશે તે ભગવાનની પ્રસન્નતાને અર્થે પોતે નિરંતર વર્તે, પણ તે ધર્મ મર્યાદાનો ક્યારે લોપ ન કરે. અને જે કુબુદ્ધિવાળો હોય તે કેમ સમજે? તો એવા મોટા જે ભગવાન તે તો પતિત પાવન છે, અધમ ઉદાહરણ છે. તે માટે કાંઈક ધર્મ વિરુદ્ધ અવરું વર્તાઈ જશે તો તેની શી ચિંતા છે? ભગવાન તો સમર્થ છે. એવી રીતે મહાત્માનો ઓથ લઈને મૂળગો પાપ કરવા થકી ડરે નહીં. એવો જે હોય તે તો દુષ્ટ છે, પાપી છે ને એવી સમજણવાળો હોય ને તે ઉપરથી ભક્ત જેવો જણાતો હોય તો પણ તેને ભક્ત ના જાણવો ને તેનો સંગ ક્યારેય ના કરવો. અને ભક્ત તો પ્રથમ કઈ તેવી રીતની સમજણવાળાને જ જાણવો ને તેનો સંગ કરવો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 32મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આપણે તો ભગવાનનો ખપ નથી પણ ભગવાન આવીને પરાણે આપણને વળગ્યા છે. તે મહારાજ કહે, ભૂત વળગે છે તે પણ નથી મૂકતું તો અમે કેમ મૂકશું? સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ઇન્દ્રે વિશ્વરૂપને માર્યો તેની 4 બ્રહ્મહત્યા લાગી. તેમાં એક તો ગુરુની, બીજી ગૌરની, ત્રીજી બ્રાહ્મણની ને ચોથી બ્રહ્મવેત્તાની. પછી તેને નારદજી મળ્યા. તેણે કહ્યું છે, તારા ભાઈ વામનજી છે તે ભગવાનનો અવતાર છે, માટે તેનો તું આશરો કર. પછી ઇન્દ્રે વામનજીનો નિશ્ચય કર્યો. તેણે કરીને બ્રહ્મહત્યા ટળી ગઈ. વામનજીનો આશરો કરવાથી કામ થયું, માટે આશરો મોટી વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનને અર્થે આપણે જે કર્યું છે ને કરીએ છીએ તે જાણે છે ને જેને ખોળે માથું મૂક્યું છે
તે રક્ષા કરશે ને આપણું તો ભગવાન બહુ માની લે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે 3 દેહથી પોતાનું સ્વરૂપ જુદું માનવું, મહારાજને ભગવાન જાણવા, પુરુષોત્તમ જાણવા, સર્વેના નિયંતા જાણવા, પરબ્રહ્મ જાણવા, કર્તુમ અકર્તુમ ને અન્યથા કર્તુમ જાણવા ને એવી ઉપમા બીજાને દેવાય નહીં. એ તો મહારાજ એકને જ દેવાય ને બીજા સર્વે પુરુષ છે ને મહારાજ પુરુષોત્તમ છે ને અનેક કોટી પુરુષ છે ને અનેક કોટી ઈશ્વર ને અનેક કોટી અક્ષર છે. ત્યારે વાઘે ખાચરે પૂછ્યું જે અક્ષર એક કહેવાય છે ને અનેક કોટી કેમ કહો છો? ત્યારે સ્વામી બોલ્યા જે ધામરૂપ અક્ષર એક જ છે ને બીજા અનંત કોટી અક્ષર છે. પછી હરિશંકરભાઈએ પૂછ્યું જે ધામરૂપ અક્ષર મૂર્તિમાન છે તે શી રીતે છે? ત્યારે સ્વામીએ કહ્યું જે મૂર્તિમાન આપણા જેવા જ છે ને ભગવાન જેવા જ કહેવાય ને ભગવાનથી કામ થાય તેટલું તેમનાથી થાય છે. પુરુષ પ્રકૃતિ અક્ષર સર્વેના એ ભગવાન છે ને એક પુરુષોત્તમના જ દાસ છે. ફરી પૂછ્યું જે પુરુષોત્તમ અહીં અવતાર ધરીને આવ્યા છે તે ભેળા ધામરૂપ અક્ષર અહીં આવ્યા છે કે નહીં? ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે પુરુષોત્તમ ભેળા અહીં આવ્યા છે ને પુરુષોત્તમની આજ્ઞાએ કરીને અનેક જીવના કલ્યાણને અર્થે અહીં જ રહ્યા છે. ફરી પૂછ્યું જે ધામરૂપ અક્ષર બીજા અક્ષર કોટીને લીન કરે તે શી રીતે છે? તેનો ઉત્તર સ્વામીએ કર્યો જે લીન કરવાને એ સમર્થ છે, તે લીન કરવા હોય તો કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોટી કલ્પ સુધી ભગવાન ભજ્યા વિના સુખ નહીં થાય ને પ્રગટ ભગવાન છે, પ્રગટ વાતું છે ને બીજા તો ચિત્રામણના સૂરજ જેવા છે ને સ્વામિનારાયણને ભગવાન જાણ્યા છે તેને માખણમાંથી મોવાળો ખેંચીને કાઢે એમ દેહથી જુદો પાડી દેશે ને આ તો 16 દિવસનું શ્રાદ્ધ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વચનામૃતનો પરથારો વંચાવી વાત કરી જે 4 વર્ષ સુધી મહારાજે કાંઈ જણાવ્યું નહીં ને વાતો કરી. તેથી બધા દેશમાંથી ઘણા માણસ મૂર્તિમાં તણાઈ ગયા. તેને જોઈને સર્વે લોકોના મન સંશયવત થઈ ગયા. પછી ઐશ્વર્ય જણાવવાની પ્રાર્થના કરવાથી જૂનાગઢમાં ઘણા માણસને સમાધિ કરાવી. તેથી ગાંડા થઈ ગયા ને સૌને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન મહારાજે કરાવ્યા. ને આજના સાધુ બીજા અવતાર જેવા છે, માટે બીજા સાધુ અને આ સાધુ તથા બીજા ગુરુ ને આ ગુરુની રીત તપાસવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે સ્ત્રી હોય તે સર્વ આપીને ધણી રાખે, કારણ કે રંડાબો તો ગાળવો ન પડે. તે ઉપર હરિશંકરભાઈનું દ્રષ્ટાંત દીધું જે સૂતા સૂતા ખાઈને પણ ઘરમાં રહે તો રંડાપો તો ગાળવો ન પડે, તેમ આપણે સર્વે આપીને ભગવાન રાખવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અક્ષરનું તેજ દેખાય તેમાં પણ માલ ન માનવો. ત્યારે ઐશ્વર્યમાં માલ ન માનવો એમાં શું કહેવું? ને અક્ષરનું તેજ તો સુખરૂપ છે, પણ તે પુરુષોત્તમની મૂર્તિ જેવું નહીં એમ સમજે તે ઉપાસના કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક દિવસ વચનામૃત વંચાવીને કહ્યું છે આ વચનામૃતના ચોપડામાં તો 4 વેદ, ખટશાસ્ત્ર ને 18 પુરાણનો સાર છે. તેમાં મહારાજે સિદ્ધાંત વાત કરી છે તેનો અભ્યાસ કરવો. ઓહો, આ તો કાંઈ આપણે લાભ થયો છે. જુઓ ને, ભગવાન કેટલે છેટેથી દયા કરીને આપણા સારું આવ્યા છે ને આ જીવને તો કાંઈ ગરજ નથી ને આ તો ઠેઠ અક્ષરધામથી આવ્યા છે. અને આ તો ઓલી સતીને જેમ લોંઠાએ સતી કરી તેમ આ જીવને પણ લોંઠાએ ભગવાન બજાવીએ છીએ. ને શાસ્ત્ર પણ ધર્મ અર્થ અને કામ પર છે ને મોક્ષ પર તો માઈ કોક શ્લોક છે. તે માટે મોક્ષના કામમાં આવે તેનું ગ્રહણ કરવું. ને બીજા સર્વ મંદિરમાં પણ પાપ છે ને 4 કોર પાપ છે. અને એક સત્સંગમાં જ કલ્યાણ છે, પણ બીજે ક્યાંય કલ્યાણ છે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે માવો ભગત કહેતા જે કાંઈ ખડખડે કે છોકરો હોય તે પોતાના માવતરને ગળે વળગી જાય, એમ આપણે પણ ભગવાનમાં ને સાધુમાં વળગી જાવું
એ જ ઉગર્યાનો ઉપાય છે. તે વિના ચારે કોરે કાળ ખાઈ જાય છે. બ્રહ્માનંદ હરિચરણ વિના સબે ચવીના કાળ કા, એમ કહ્યું છે.